શું તમને ખબર છે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? ઘણા લોકો વિચારે છે કે કદાચ મહારાષ્ટ્ર અથવા તમિલનાડુ હશે, પણ સાચો જવાબ તમને થોડોક સરપ્રાઈઝ આપશે. ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો છે ગુજરાત રાજ્યનો. આ વિડીયોમાં આપણે જાણીશું કે ભારતના કયા રાજ્યમાં કેટલા કિલોમીટરનો દરિયા કિનારો છે. ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મુજબ ભારતમાં કુલ દરિયા કિનારો હવે લગભગ 11,098.81 કિલોમીટર છે. આ દરિયા કિનારો ભારતના 9 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. ચાલો હવે રાજ્ય મુજબ દરિયા કિનારાની લંબાઈ જાણીએ. ગુજરાતનો દરિયા કિનારો લગભગ 2,340 કિલોમીટર લાંબો છે, જે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. તમિલનાડુનો દરિયા કિનારો લગભગ 1,068 કિલોમીટર છે. આંધ્રપ્રદેશનો દરિયા કિનારો લગભગ 1,053 કિલોમીટર છે. મહારાષ્ટ્રનો દરિયા કિનારો લગભગ 878 કિલોમીટર છે. પશ્ચિમ બંગાળનો દરિયા કિનારો લગભગ 721 કિલોમીટર છે. કેરળનો દરિયા કિનારો લગભગ 600 કિલોમીટર છે. ઓડિશાનો દરિયા કિનારો લગભગ 575 કિલોમીટર છે. કર્ણાટકનો દરિયા કિનારો લગભગ 343 કિલોમીટર છે. ગોવાનો દરિયા કિનારો લગભગ 194 કિલોમીટર લાંબો છે. એક રસપ્રદ વાત જાણો, પહેલા ભારતનો કુલ દરિયા કિનારો લગભગ 7,516 કિલોમીટર માનવામાં આવતો હતો, પરંતુ ફરી માપણી કરવામાં આવી અને ત્યારબાદ આ આંકડો વધીને લગભગ 11,098 કિલોમીટર થયો છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત રાજ્યમાં આવેલો છે. જો તમને આવી રસપ્રદ માહિતી ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.